એ જુઓ ડિનર પતી ગયું છે અને રખડવા માટે સવારે જ્યાં આગળ અમે નાસ્તો કર્યો તો વડાપાવનો ને બધો તો ત્યાં જ આગળ જઈએ છીએ ને બધા બેસીને આઈસ્ક્રીમ ખાઈશું. કેવું હતું ભાઈ ડિનર કેવું હતું? એટલે જે છેલ્લે છે હરાભરા કબાબ મંગાવીને મંચુરિયન એને બનાવીને આપ્યા હતા પણ શેફ બાકી આમ પંજાબી જે મતલબ બે સબ્જી મંગાવ્યું હતું ને સારું હતું. હા તમે ગુજરાત છોડ એટલે તમારે થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે. તમને બધું ઘર જેવું તો ના જ મળે બરોબર. અરે ટેસ્ટથી आज जुड़े रहिए शाम तक बढ़िया कंटेंट आएगा. हो તો ગાઈઝ આજે ઇમેજિકાની જે નોવેટેલ ઇમેજિકા કરીને હોટલ છે ઇમેજિકાની અંદર જ છે તો પણ આનું તો રેન્ટ બહુ જ હોય સખત 5 સ્ટાર બહુ નહીં બુક ના કરવા દીધું આમ જ પેકેજમાં જોયું તું બુક નહીં કરવા દીધું. કેટલું હતું એક નાઇટનું? હવે કઈ અમે હતું આખું પેકેજ કઈક 5000 રૂપિયાનું હતું. આમાં જ નોવેટેલ ઇમેજિકામાં જ આજ ના નથી પડી. પછી આપણે એવું વિચાર્યું કે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરીશું અને અલગ અલગ જગ્યાએ હોટેલ લઈશું એમ. આપણને શોખ હતો કે જસ્ટ મેમરીઝ બને પણ મેમરીઝમાં ના પણ અમને અલગ મેમરીઝ બનાવવાની ઈચ્છા હતી પણ કઈ નહીં. લોકલ ટ્રેનનું બી પૂરું થશે ના કેમ ચાલે નહીં જવાનું? ટાઈપ ઓફ એની મેમરીઝ. હું તો લોકલ ટ્રેનમાં ગયો. તમે મુંબઈના લાસ્ટ ટાઈમ બ્લોગમાં જોયું હશે કે લોકલ ટ્રેનમાં મસ્ત મુસાફરી કરી હતી. તો હવે આઈસ્ક્રીમની શોધમાં આમથી આમ ભટકીએ છીએ. 8:10 વાગે હું ક્રિશ અને નિશા આઈસ્ક્રીમ ખાઈએ છીએ. શું જૂનું બાર ક્રિશ તો બધા અહીંયા આ જે બીજો અમારો જે રૂમ છે ત્યાં આવ્યા છે ઊનો રમવા અને પરમ દિવસે કેમનું સેટલમેન્ટ કર્યું મુંબઈ જઈને. હા એટલે થોડી હોટલ એવી છે એટલે થોડું ભાઈનો માહોલ છે એવું કંઈ બીવાજુ કંઈ છે નહીં પણ સ્ટીલ થોડું સાવચેતી રાખવી પડે કેમ કે આ હોટલ આમ થોડીક ભૂલ તો ના કહેવાય પણ કન્સ્ટ્રક્શન ચાલે છે એટલે એવું એટમોસ્ફિયર થઈ ગયું છે બીજું કંઈ નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ. ગઈકાલ રાત્રે થોડા લેટ ઊંઘ્યા હતા અરાઉન્ડ 11:30. હે 11:30. અત્યારે સવારે ઓલમોસ્ટ 7:45 વાગ્યા છે. ગુડ મોર્નિંગ ગોલી. ગુડ મોર્નિંગ વેદાંશ. બસ હવે બધા ફ્રેશ થઈએ પછી આવે છે ઇમેજિકા રાઈડ થીમ પાર્ક જઈએ મજા કરીએ. ચાલો હું બનાવવા જાઉં છું અહીંયા નહીં. ગુડ મોર્નિંગ. એટલે તો ગુડ મોર્નિંગ તો કહું ના કહું લ્યા. હવે તૈયાર થઈ ગયા આપણે રેડી થઈ ગયા. ફાઇનલી આ હોટલમાંથી હવે ચેકઆઉટ કરીએ છીએ. કમ ઓન ગાઈસ. ફર્યા મોર્નિંગના 9:30 થઈ ગયા છે અને થીમ પાર્ક લગભગ 10:30 આસપાસ ખુલે છે એટલે હજી બ્રેકફાસ્ટ કરશું અને હવે નીકળીએ બીજી શું કે થીમ પાર્ક જવા માટે. હવે સવારનો બ્રેકફાસ્ટ કરવા માટે બધા ઉપડી પડ્યા છે. ગઈકાલ જ્યાં વડાપાઉં ખાધો હતો એ જ જગ્યાએ કાંઈ થોડીક જ આગળ છે સહેજ જોશી વડેવાલે ને વડેવાલે અહીંયા આગળ પણ નાસ્તો ને એવું જ છે. તમને બધા ભજીયા મળી રહે વડાપાઉં મળી રહે. હા ના પ્યોર વેજ છે. સૌથી સારી વાત એ જ છે. અને અત્યારે વડાપાઉં અને ઘરનો થોડો ઘણો નાસ્તો ચાલી રહ્યો છે. મોર્નિંગનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે હવે અને હવે જઈએ છીએ થીમ પાર્કમાં કારણ કે ચેકઆઉટ કરી દીધું છે. અહીંની જે હોટલ છે પણ રિકમેન્ડ કરું કે અહીંયા આગળ જો તમે આવો તો નોવેટેલ ઇમેજિકા યા તો ફિર આગળ એક રેડિયસ કઈ મ્યુઝિક હોટલ છે. બેમાંથી કોઈ એક જ જગ્યાએ તમે સ્ટે કરજો બીજી કોઈ હોટલ કારણ કે એની આજુબાજુ અહીંયા એવું કોઈ સિટી નથી. આ એક વિલેજ જ છે અત્યારે. નો ડાઉટ ઇમેજિકા ઇન્ડિયાનું સૌથી સારામાં સારું થીમ પાર્ક અને વોટર પાર્ક છે બટ તો બી
અહીંયા જે 2 હોટલ છે એમાં જ કોઈ પ્રિફર કરજો, પૈસા જોડવાના એટલે 3 સ્ટાર યા 5 સ્ટાર, કેમ કે બાકી બધી હોટલો બધી ઠીકઠાક છે. તો અમે રહ્યા હતા એમાં તો અમને ઓછી મજા આવી, એટલે તમને કહીએ છીએ. એટલો ફરવા ને આ રહ્યા લોન ભાઈ થીમ પાર્ક. ફટોફટ લગેજ ત્યાં મૂકીએ લોકરમાં અને પછી જઈએ આજે થીમ પાર્ક. એ તમારા લગેજ બહાર મૂકા હોય તો એનો એ લોકો ટેગ મારી દે છે. કેવો ટેગ માર્યો કે ક્રિસ બતાવતો ટેગ ક્યાં ગયો? હા, વિધાનસના હાથમાં છે ટેગ. આવો ટેગ એ લોકો મરાવી દે એટલે તમારા આ લગેજ બહાર મૂકી દેવાનો. ઇમેજિકા થીમ પાર્ક આવી ગયા. હવે એન્ટ્રી લઈએ અંદર રાઈડ માટે. ફટોફટ ટિકિટો અમે ઓનલાઈન બુક કરાવી દીધી હતી. મારા જોડે કોલેજ આઈડી હતું ને એટલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી ગયું છે. જે નોર્મલ ટિકિટ ઇન કેસ 1100-1300ની હતી એમને 900માં પડી છે. એટલે તમે કોલેજ સ્ટુડન્ટ હો, કોલેજ આઈડીથી તમે આવી રીતે ડિસ્કાઉન્ટ લઈ શકો છો, પણ ઓનલાઈન પણ અહીંયા આવીને થોડું મને એની પ્રોસેસ હતી કે અમે બધું ઓનલાઈન કરાવ્યું છે. વેનસડેમાં બી અલગથી ઓફર હોય છે, હેપી ટ્યુઝડેની બી અલગથી ઓફર હોય છે. આમાં બી હેન્ડ બેન્ડ આવશે. થઈ ગયું ને 6 આવી ગયા ને. ભાઈ લઈ એક લકી ડ્રો તમારા આની અંદર નાખવાનો અને સાંજે એનું જે વિનર હોય એનાઉન્સ થાય. પહેલી જ રાઈડ ફાળું છે નેટ્રો કરીને આખી ગોળ. એ જુઓ, આય 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 ઓ બંકાવાની બૂમ પડાવવાની આજે. એ રેડી નેટ્રોમાં જવા બોલી એ મોબાઈલ ને બધું બહાર હો. પ્રભુ વેદાંશ કોણ વિડીયો ઉતારે છે બહાર? આપણે અમે બે છીએ. બીજું આ લોકોને વાત નથી. સારું વચ્ચે બેઠા હે. એવા પાછળ ના તો જે પેલી રાઈડ હતી જે તમે જોઈ એમાં હું, વેદાંશ, ક્રિસ અને હવે આજે બીજી રાઈડ છે. આમ થોડું જાય પછી છોડે પછી હવે એમાં અમે લોકો જઈએ છીએ અને આ લોકો નીચેથી વિડીયો લેશે નિસર્ગ અને ગોલી. આઈસ કેવી મજા આવી રાઈડમાં વેદાંશ? હા, હવે આ રાઈડમાં જવાનું છે. લેટ્સ સી કેવી છે રાઈડ. ગાઈસ તો હવે અલીબાબા 40 ચોર જઈએ છીએ અંદર. લેટ્સ ગો, જોઈએ કેવી રાઈડ છે. બેસ્ટ ઓફ લક ગાઈસ. વોર્મ અપ કરી દે થોડું, 1-2 કલાક. સ્ટેટ રમીને આવ્યો, આવું સ્ટેટ રમે. ક્યાં પણ નેટ ક્યાં નાખે.
પૂલ ટેબલ રમીએ છીએ બધા. 300 રૂપીસમાં 30 મિનિટ્સ આપે છે. ચોક હે ચોક ચોક નહીં વાગવાનો ભાઈ. સ્ટ્રીપ પર જ પાડવાનો. એ અડી ગયો તારું એ પતી ગયું. બંને નંબર તો હરખા હતા ને. એ આ ક્યાં આપી? એમને બંને નંબર તો હરખા હતા ને પણ એટલે એવું હતું બે ટીમ પડી જાય. કોઈ યાર સેટ ના પાડવાનું છે તારે. ભૂલી જજો. હવે તો નહીં જવાનું બંને. ભાઈ શોર્ટ બી ફાઉલ ગણા છે નહીં અડે ને બોલ ના એવું પાછું ઉપરથી સ્ટીક નીકળી ગઈ ને અડે તો ફાઉલ ગણા એવું પાછું હાફ છે એટલે આપણે શું વધારે. અબે યાર હાય 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 ગયું. હવે સીધે સીધું મારા ને અહીંયા જોજે પેલો યલો ના જતો રે આપણો નહીં. આ માર્યું લે આને. ભાઈ નતો અડ્યો ભાઈ, તમે ચીટિંગ કરી છે ભાઈ, તમે ચીટિંગ કરી છે ભાઈ. એના વિડીયોમાં દેખાય મારો એ શું ગાંડા કાઢ્યા તે. એક રકાબી વાળી છે રાઈડ જેમાં તમે જોયું છે તારક મહેતામાં અય્યર બબીતા જોડે બેસી જાય એની રાઈડ છે રહી રકાબી વાળી. તો આ બબીતા જેઠા જે રાઈડમાં બેઠા એ રાઈડમાં ક્રિસ રકાબિયા ગોળ 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 ફેરવશે. ફેરવો ફેરવો ફેરવો. क्या पब्लिक को मजा आता है ऐसे दुरुम दुरुम करने में. અહીંયા ભાનગઢ તક કર્સ કરીને એક રાઈડ છે હોન્ટેડ હોરર. તો હવે ટ્રાય કરીએ શું છે. રાઈડમાં જઈને આવ્યા કંઈ હોરર જેવું હતું નહીં. હે ક્રિસ હોરરમાં કશું હતું નહીં કશું હતું નહીં. હી હું બેકગ્રાઉન્ડ ખાલી મ્યુઝિક વગાડે અને બધા પૂતળા બધા. ત્યારે બધા મસ્ત કોલ્ડ ડ્રિંક પીવે છે. આવ્યું ઓરેન્જ ફ્લેવર છે, ક્રિસે બી ઓરેન્જ લીધું છે. પછી કાચી કેરી, જલજીરા બધા અલગ અલગ લીધું છે. એ મજા આવી કે નહીં લા? આમાં ના મજા આવી. આમાં મજા આવી. શેમાં મજા આવી? શેમાં ના મજા આવી? આમાં ના મજા આવી. હા જલજીરા છે. ઓરેન્જ ટેસ્ટ કર્યો ટેસ્ટ? હું તોડું હવે. તો ગાઈઝ હવે ફાઇનલી ઇમેજિકાને હવે છોડીએ છીએ. ઇમેજિકા પૂરું. પહેલી એક રાઈડ મેઇન જે કરી કેમ કે હવે ઓલમોસ્ટ કેટલા 3:30 વાગ્યા વેદાંશ? કેટલા વાગ્યા? 3:30. હા 3:30 થયા. હવે ફટોફટ નીકળીએ. ચલો. ઇમેજિકામાં જ હા ઓછી છે કારણ કે કાલે છે ગુડી પડવા, એટલે કે મહારાષ્ટ્રીયન જે લોકો હોય એમનું નવું વર્ષ, જેમ આપણું બેસતું વર્ષ હોય ગુજરાતીઓનું, એવી રીતે અહીંના લોકોનું કાલે છે બેસતું વર્ષ ગુડી પડવા. એટલે અહીંયા જો બધું વોશિંગ ને બધું થાય છે અને પબ્લિક એટલે જ ઓછી છે આજે. આમ કહેવાય ને ઓલમોસ્ટ અમે લોકો છીએ મતલબ બીજા બધા છૂટા છવાયા, અને એટલે એના લીધે બધી રાઈડો બધી ક્લીન કરે છે અને બધું મેન્ટેનન્સમાં છે. સો હવે રાઈડો તો એક જે મેં પહેલી જાહેરી કરી તમને દેખાય, આ એક રાઈડ કરી
બીજી 2 રાઈડ અત્યારે બધી કે 4 વાગે ખુલશે, પણ ત્યાં સુધી અમારે મુંબઈ પહોંચવામાં લેટ થઈ જાય છે. કંઈ નહીં, તો હવે નીકળીએ. કેબ બુક કરાવી દીધી છે, લગેજ હવે લઈને લોકરમાંથી જઈએ મુંબઈ. એને લગે ઇમેજિકાને બાય બાય કહીએ છીએ. તો એ ઇમેજિકાથી ઇનકેસ તમે ઓલા ઉબર કે રેપિડો કરશો તો કાર ત્યાં સુધી નહીં આવે. તમારે ઇમેજિકાથી થોડુંક આગળ જવું પડશે, કારણ કે જે લોકલ જે મતલબ છે એ લોકો એમને ઓલા ઉબરવાળા જો આવે ને એમને મારે છે ને એ બધું કંઈક કરે છે. એટલે એ જ રીઝનથી ઓલા ઉબેરવાળા જે છે ઇમેજિકાની આગળ તમને લેવાની આવે, તમારે થોડું ચાલીને આગળ આવવું પડશે. એ જ રીઝન એટલે અમે થોડું આગળ અહીંયા મહારાજ શું નામ છે મહાનગર ગેસ આગળ ઊભા છીએ, અને અમારે આવી ગઈ છે ઓલા, અને બાકી ક્રિશને બધા આગળ ગયા છે. એ 3 અલગ ને અમે 3 અલગ એમ કહીને અમે પહોંચીએ છીએ હવે રિન્ઝા રેસિડેન્સી મુંબઈ. ઇમેજિકાથી હવે હોટલ રિન્ઝા ગ્રાન્ડ રોડ મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યા છીએ, અને આ કારમાં હું દ્રોણ અને કુશલ અને બાકીના 3 બીજી કારમાં આવેલા છે. હે ગાઈસ, તો સાંજના ઓલમોસ્ટ 6 વાગ્યા છે, અને મુંબઈ સેન્ટ્રલ ગ્રાન્ડ રોડ ઉપર હોટલ છે, હોટલ રિન્ઝા રેસિડેન્સી. અમે લાસ્ટ યરનો બ્લોગ જોયો હોય મુંબઈનો, તો જેમ હું મમ્મી પપ્પા અને પપ્પાના જે ફ્રેન્ડ્સ છે એમનું ફેમિલી અમે આટલા 10 પર્સન આવ્યા હતા. અમે આ જ હોટલમાં રોકાયા હતા, અને અહીંથી બધે ગયા હતા. મરીન ડ્રાઈવ છે, ચર્ચ ગેટ છે, કોલાબા છે, જુહુ, બાંદ્રા, મતલબ જ્યાં બી અમે ગયા હતા આ જ હોટલમાં અમે રોકાયા હતા. તો આ સારી લાગી હતી એટલે પછી આ બુક કરાવી હતી. તો અમે 4 અને 2 બેડવાળી રૂમની વાત થઈ હતી, મતલબ 4 બેડવાળી જે રૂમ હોય એ, અને ડબલ બેડવાળી હોય એ. અમે 6 લોકો છીએ એટલે, પણ એમનો ફોન આવ્યો એટલે 4 બેડવાળી તો અવેલેબલ નથી, એટલે એમને 2 બેડવાળી એવા 3 રૂમ આપી દીધા છે. તો હવે 3 રૂમમાં 2 જણા સેટ થઈ ગયા છે. હું ક્રિશ એક રૂમમાં છીએ, નિસર્ગ વેદાંશ એક રૂમમાં, અને દ્રોણ અને કુશલ એક રૂમમાં છે. તો હવે બધા ફ્રેશ થઈને અને હવે ફેશન સ્ટ્રીટ પર લગભગ જઈએ છીએ, અને ત્યાંથી પછી મરીન ડ્રાઈવ જઈશું અમે ચાલતા. મરીન ડ્રાઈવ અહીંયા હોટલથી 1.5 કિલોમીટર જ છે, એટલે ચાલતા ચાલતા અમે જતા રહીશું. 5-10 મિનિટ લાગે, વધારે 20-25 મિનિટ લાગે. ગાઈસ, તો હવે નાસ્તો કરવા માટે ખાવ ગલી જઈએ છીએ. વોક કરીને જઈએ છીએ, નજીક જ છે એટલે. ખાવ ગલીમાં આવી ગયા છે નાસ્તો કરવા.